સ્વાગત છે। વડોદરા શહેરમાં માંજલપુરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની વિજય વિશ્વાસ સંકલ્પ સભા યોજાઈ। વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા બેઠકની આગામી પેટા ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે। કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ભીખાભાઈ રબારીના સમર્થનમાં માંજલપુર વિસ્તારમાં એક ભવ્ય વિજય વિશ્વાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહત્વપૂર્ણ ચૂંટણી સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, સમિતિના વરિષ્ઠ આગેવાનો, સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સભાને સંબોધતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે આકરા શબ્દોમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે આ પેટા ચૂંટણી માત્ર એક બેઠકની ચૂંટણી નથી, પરંતુ સત્તાધારી ભાજપના માજા મૂકેલી ચૂંટેલા ભ્રષ્ટાચારને મૂળમાંથી ઉખેડી ફેંકવાની નિર્ણાયક લડાઈ છે। આ ઉપરાંત તેમણે કોંગ્રેસના ઉમેદવારોની સક્ષમતા અને અનુભવ પર ભાર મૂકતા યાદ અપાવ્યું હતું કે ભીખાભાઈ રબારી જ્યારે રાજ્યના ઉદ્યોગ મંત્રી હતા ત્યારે તેમણે વડોદરા શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક નોંધપાત્ર કામગીરીઓ કરી હતી। પોતાના ચૂંટણી પ્રચારને વેગવંતો બનાવતા કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ માંજલપુર વિધાનસભા ક્ષેત્રના મતદારો સાથે સીધો સંવાદ સાધ્યો હતો। તેમણે પોતાના સક્રિય રાજકીય અનુભવ અને વિકાસલક્ષી વિઝનને ટાંકીને વિસ્તારના પ્રશ્નોને વાંચા આપવા માટે સ્થાનિક જનતા સમક્ષ જનસેવાની એક તક આપવા માટે અપીલ કરી હતી। આ વિશાળ સભા થકી કોંગ્રેસે માંજલપુર બેઠક પર ભાજપને મજબૂત ટક્કર આપવા માટેનું રણશીંગું ફૂંકી દીધું છે। મુદ્દા અમારા પ્રમુખ સાહેબે હમણાં બધા કહી દીધેલા છે, તો હું તો જ્યારે તક મળી છે ત્યારે ફરીથી 30 વર્ષે હું જનતાનો અવાજ બનીને કામ કરવા માગું છું। એક તક મને પ્રજા આપે જેથી કરીને જનતાએ મને અનુભવેલા છે, મને છૂટેલો છે અને પ્રૂફ થયેલો છું, બેસ્ટ એમએલએનો એવોર્ડ મળેલો છે। એટલે જનતા જનાર્દનને હું વિનંતી કરું છું કે મને તક આપો જેથી કરીને તમારો અવાજ બની શકું અને જે ભાજપ બધી જગ્યાએ છવાયેલું છે એની સામે લડું, લોકો માટે લડું। એ લોકો મને તક આપે એવી વિનંતી કરું છું। તમે સ્થાનિક છો તો માંજલપુર વિસ્તારમાં હજુ કેવા એવા મુદ્દા છે કે જે તમે એને આગળ કરો? મુદ્દા તો એટલા બધા કરવા જો તો અસંખ્ય છે, પણ મુદ્દા તો એટલા બધા છે કે એર ક્વોલિટી બરાબર નથી, પ્રદૂષણ, પાણી ગંદુ આવે છે, ભૂવા પડે છે। માંજલપુરની અંદર એક એન્જિનિયર ભૂવાની અંદર મરી ગયો। આ તંત્ર છે એમનું બધી રીતે ખતમ થઈ ગયું છે। હું તો એ કહું છું કે અમારું જૂનું સર સયાજીરાવનું ગાયકવાડનું શહેર પાછું આપો, થાકી ગયા છે બધા। આજે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ ભીખાભાઈ રબારી જેવા ખૂબ અનુભવી, સતત લોકોની વચ્ચે ગરીબો માટે કામ કરતા, લોકો માટે કામ કરતા એવા પ્રજાના ઉમેદવારને પસંદ કર્યા છે। ત્યારે આજે આ લડાઈમાં એક બાજુ લોકો કહે છે કે ભીખાભાઈ એટલે માંજલપુરના સ્થાનિક ઉમેદવાર છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ બહારના ઉમેદવાર આપ્યા છે। એક બાજુ મંત્રી રહ્યા, આટલા વર્ષોની જાહેર જીવનની કારકિર્દી પછી નકશી પ્રમાણિક એવા ભીખાભાઈ રબારી છે અને એક બાજુ ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ, ભ્રષ્ટાચારથી ભેગા કરેલા પૈસાની લડાઈ। એટલે સ્થાનિક વર્સિસ બહારનાની લડાઈ છે, પ્રમાણિકતા વર્સિસ ભ્રષ્ટાચારથી ભેગા કરેલા પૈસા વચ્ચેની લડાઈ છે। અને હું માનું છું કે માંજલપુરની જનતા ભીખાભાઈને આશીર્વાદ આપશે તો ભીખાભાઈ આ વડોદરા શહેર અને માંજલપુરનો અવાજ વિધાનસભામાં મજબૂતાઈથી વ્યક્ત કરશે અને કોંગ્રેસ પાર્ટી આ વડોદરા શહેરને માંજલપુરના લોકોના જે પ્રશ્નો છે, જે ભ્રષ્ટાચારથી લોકો હેરાન પરેશાન છે, મોંઘવારીથી ત્રસ્ત છે, અહીંયા દર ચોમાસે પૂર આવે ને લોકોની માલ મિલકતોનું નુકસાન થાય છે, જે તાનાશાહી ને ગેરવહીવટ ચાલે છે એની સામેનો અવાજ બનવાનું કામ કોંગ્રેસ પાર્ટી ભીખાભાઈના રૂપે લોકોની વચ્ચે એ ઉમેદવાર મોકલ્યા છે। ત્યારે લોકોને પણ વિનંતી કરીએ છીએ કે સ્થાનિક, પ્રમાણિક, નિષ્ઠાવાન અને તમારા માટે દિવસ રાત કામ કરનારા ભીખાભાઈ રબારીને સૌના આશીર્વાદ મળે।